હેલો ફ્રેન્ડ્સ, પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7 2025ની નવી આવૃત્તિમાં આજે આપણે ગુજરાતી વિષયમાં પ્રશ્ન 2ના ડનું સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઉપયોગી વિડીયો મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલ પર તમને બધા જ વિષયનું સોલ્યુશન મળી રહેશે શોર્ટ ટાઈમમાં. તો પ્રશ્ન 2નો ડ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ. તો જવાબ આવશે અવિરત મથવું જોઈએ. બીજું, ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે. તો જવાબ આવશે અવિચલ છે. ત્રીજું, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી. જવાબ આવશે અશક્ય. ચોથું, મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે? તો જવાબ આવશે અશક્ત. પાંચમું, ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી. જવાબ આવશે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. અહીંયા નીચે પણ આન્સર્સ આપેલા છે. અહીંયા ઉપર પણ આન્સરનો ક્રમ મેં લખેલો છે. આગળ કાવ્ય 7 એનું જોઈ લઈએ. તો પહેલું, ખાલી જગ્યા પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને તો આંગળીએ. બીજું, દેશું દેશું ખાલી જગ્યાના મોલ મારે ઘરે આવો ને તો મેડી. ત્રીજામાં જવાબ આવશે કળેણી. ચોથામાં જવાબ આવશે જમનાજી. પાંચમામાં જવાબ આવશે સાંકળીઓ. છઠ્ઠામાં પાસા અને સાતમામાં જવાબ આવશે હિંડોળા. દેશું દેશું હિંડોળા ખાટ મારે ઘરે આવો ને, એ રીતે જવાબ આવશે. આગળ જોઈ લઈશું ફ્રેન્ડ્સ. પ્રશ્ન 2નો ઈ છે, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. 1 માર્ક્સમાં પૂછાનાર છે. તો પહેલું, મેં એને કહ્યું ન હતું છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું. બીજું, ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. બરાબર, જઈશું એમ પ્રશ્ન પૂછે છે. ત્રીજું, છત્રી હતી એ સારું થયું, નહીંતર તું પલળી ગયો હોત. ચોથું, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. આ રીતે વિશેષણ મૂકેલા છે. પ્રશ્ન 2નો જે ઈ છે એ પણ 1 માર્ક્સમાં પૂછાનાર છે. એમાં રેખાંકિત વર્ણ છૂટા પાડીને લખવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો બુદ્ધ, તો એને છૂટું પાડીને ધ. ક્ષમા, તો આ રીતે ક શ. એ રીતે એના જવાબ અહીંયા નીચે આપેલા છે. એ જ રીતે પાઠ 5માં દ્રવ્ય, મુદ્દલ, નિશ્ચય, બ્રહ્મ અને શ્રમ, એના પણ શબ્દો નીચે આપેલા છે આપણને છૂટા કરીને. આગળ પ્રશ્ન 2નો જે ઉ છે એમાં તળપદા શબ્દ છે. તો જુઓ અહીં સાહેબ તો સાહેબ, આવ્યા તો આવ્યા, તિયારે તો ત્યારે, એ રીતે અહીં એના જવાબ આપેલા છે. ઇમને તો એમને, કાયધું તો કધ્યું, ખીચું તો ખિસ્સું, નાખ્યું તો નાખ્યું, પછી તો પછી, હેસકો તો હિંચકો, મોચો તો ખાટલો. એ રીતે પ્રશ્ન 2નો ઉ છે એમાં કહેવતોનો અર્થ આપવાનો છે. 2માંથી ગમે તે એક પૂછાનાર છે 1 માર્ક્સમાં. તો પહેલું છે ખોડે ઉંદરને ભોગવે ભોળિંગ. તો એનો અર્થ થશે મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો જ કોઈ ભોગવે. બીજું છે સાપ ગયા ને લીસોતા રહ્યા. એનો અર્થ સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી, એવો અર્થ થાય છે. આગળ પાઠ 10 એમાંથી પહેલું, એક સાંધે ત્યાં તેર તૂટે. એટલે કે એક મુશ્કેલીમાંથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવીને ઊભી રહે. બીજું, કામ કર્યું તેણે કામણ કર્યું, એમાં કામ કરનાર સૌને પ્રિય લાગે. તો આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને વિડીયો ઉપયોગી થશે. નેક્સ્ટ વિડીયોમાં આજે આપણે ગ્રામરનું સોલ્યુશન જોઈશું. બેસ્ટ ઓફ લક. આવજો.